હતું દવાખાનાનું અને દવાખાને લઈ જાય તો ઓમ સારું થઈ જાય અને પાછા આવી તો પાછી તકલીફ ચાલુ થઈ જાય અને અમે અમદાવાદ એક બીજે ગાદી થાય છે ત્યાં અમે જતા આવતા તો ત્યાંથી ત્યાં અમે ત્યાં બધું બેનનું કીધું કે આવી રીતના આમ થાય છે તો એને એમ કીધું કે એ નખોદિયાના મસાણી મેળવીવાનું આ કરવું પડે એવું શ્રીફળનું ને એ બધું કીધું તો એ કર્યું તોય મારી કંઈ દુઃખ મટતું નહોતું આવતા જતા રહી અને તમારા ઉપર ભરોસો રાખ્યો મળી અને આ બેનને અત્યારે 70-75% સારું છે બેનને કાંઈ દેવ દુઃખ હોય તો મારી બતાવજો બેનને આ મગજ ફરે અને ચક્કર આવે, હા ચક્કર આવે, ક્રોધ ચડે અને મળી મારું મરી જવું, મરી જવું એવું બધું બોલે મળી. એ તમને નખોદિયાની મેલડી નથી દીધી? ત્યાં એ નખોદિયાની મેરડીનું બોલતા હતા. એટલે શું કરવાનું આ પછી એનું? આ એ કર્યું પણ કાંઈ ફેર નતો પડતો. કેટલા સમય કર્યું? ત્યાં 1 વર્ષ અમે ગયા હતા. એ અઠવાડિયે કહેતા હતા 15 દી અઠવાડિયે શ્રીફળ ને બીજું કાંઈક સુખ પરસા લાપસી ને એવું કહેતા હતા, પાણીનો ગ્લાસ ધરાવવાનું એવું કહેતા હતા. એ કર્યું પણ મેળે નહોતું આવતું. આવ્યો પછી નથી કરતા. તે દીવાને બધું શું કર્યું? દીવાનું એ તો મારી ત્યાં જાતા તે બધું એને કીધું હતું એ પ્રમાણે કરતા પહેલા. માં અમને દેવ દુઃખ બતાવો, માં નથી આવતો. દીવા કરાવ્યો આપણે જાતા ને અમદાવાદ ગાદી હતી ત્યાં. આ 7 થી 8 દીવાનું કરવાનું છે. હું તને પૂછું, એ દીવા નહીં મળી અહીંયા અમે આવ્યા ને પછી દીવા બંધ કરી દીધા. તમારા ઉપર ભરોસો રાખ્યો ને આ બેન ને સારું થયું 75%. અરે અહીંયા ગયા તા ને મળી એટલે છોકરાએ વરસ પછી કીધું, 1 વર્ષ પછી છોકરાએ કીધું એ છોકરો અહીંયા તમે નતા આવ્યા, તમારો ભાવ નતો. પાછળથી તમે મન જોઈ, મને આભળી કે આ માતાજી સત્ય છે ને માતાજી બતાવે છે, આ બધું જતા હતા આપણું સારું ના થયું અહીંયા આયા. હું તને એમ કહું છું, તારો ભાવ નતો. પેલા માળી અહીંયા જતા અમે અને અહીંયા દીવાન બધું બતાવતા એ કર્યું અને પછી મોટા ભાઈ એમ કીધું કે તમે પહેલી વાર જ્યાં ગયા ને ત્યાં અમૃત બપોર મેરડીમાંનો વિડીયો આવ્યો હતો અને એમાં અમૃત બપોર મેરડીમાં ગયા બોલ્યા કે તમે જાતા હતા બીજે અને વીઆઈ ગયા બીજે. એક માણસ ને 1 વખત ભૂલ પડે, 2 વખત ભૂલ પડે, 1 વર્ષ ભૂલ ના પડે. હો તું બનાવવાની વાત ના કરીશ. દીવા કરાયા એનું શું? લોકો દીવા કરાવે 10 દીવા 12 મહિના સુધી અને કરી નાખ્યા, નિવેદો કર્યા, ચાંદલા માંડ કર્યા, કશું થયું નહીં. એટલે પછી મને પકડવાની તને એમ કહું છું. મેં તને દીવા બતાયા છે તો એ દીવા વાળા દેવનું શું કરવું, નખોદિયાની મેરડીનું શું કરવું એનું પૂછો તમે પહેલા. આમાં તો છૂટવું તો પડે ને તમારે. તમે દીવા કર્યા 10 દીવા, આજે તમે બંધ કરી નાખો કે બંધ કર્યા. કરાવવા વાળા કોઈક બીજા હોય, જે ડોક્ટર પાસે દવા લો છો, જેને ઓપરેશન કર્યું છે, તમારે એને પહેલા પકડવાનું કે મન પકડવાની? એ મારી પિતૃના કરતા હતા પણ એને કીધું હતું એ પ્રમાણે. હવે પછી માતાઓને સંભાળવા જજે. પેલા તમારા ગુનાને ભૂલ તો સુધારો. 10 દીવા તમે કર્યા, દર અઠવાડિયે 7-8 નિવેદ તમે કરો. તમે બધા પાણીના ઢોળ કરો, લોટા તમે ફેરવો ઘરમાં અને તમે આજે બધું વાળી છોડીને મારી પાસે લઈને આવ્યા તો મારે ને શું કરવું એમ કહું છું. તમે જ રસ્તો બતાવો મળી, તમારો જ આધાર. એ મળી અમારી ભૂલ થઈ ગઈ. 1 વર્ષ ભૂલ થઈ? 1 વર્ષ ભૂલ થાય હું તમને એમ કહું છું. બેહાડ્યા નથી, ઘરની બાયણે કીધું કરવાનું. એ નખોદિયાના મસાણી મેળીમાં તમે દીવો કરો કે નિવેદ કરો તો બેહાડ્યા જ કહેવાય ને? હા મળી. હા કઈ ખબર પડે? હા મળી. માનો કે તમે મસાણી મેરડીને નખોદિયાની બેહાડીને પૂજી ને, હા માં નિવેદ આપેલો પૂજી કહેવાય કે નહીં? હા માં કઈ ખબર પડે છે ને? પૂજી કહેવાય કે નહીં? હા માં. તો આપણે તને એમ કહું છું કે એને કોકનું નખોદ કાઢ નાખ્યું તો તારો વંશ વેલો લેવા દેશે? આનો ઉતરસ તમે અમારા નામે તમારા મળી. એ તમે જે કયો અમારે મળી ભૂલ થઈ ગઈ મળી. એ પૂર્વજ હતા 3-4 અને સિકોતર હતા, બાળ સિકોતર હતા, આ એવા 7-8 નામ હતા. બઈ સિકોતર ને ડોસી સિકોતર. કઈ સિકોતર? બઈ સિકોતર ને ડોસી સિકોતર ના મળી. અમને મળી કઈ ખબર ન પડતી એટલે કરતા મળીએ દુઃખ પડતું. અને બરાબર. ક્યાં હજુ ક્યાં ખબર પડે?
હવે નથી કરતા માળિયા, હવે તમારા ભરોસે બેસી ગયા એ, એટલે મૂકી દીધું એ બધું. મને ગમે તેટલા લાલ લડાઈ હું કોઈ નથી માનતી નથી. સ્વયં નારાયણ આવા તો માની નથી. તો એ દીવા કરેલા ઘરમાં તો તમે મૂક્યા હોય ને, આમાં તો એ દેવ ઘરમાં તો પાછા આયા ને, આમાં આયા કે ના આયા હોય, આમાં આમાં તો એનું શું કરવાનું મને એમ કે. ના ના, માની દયાથી મટ્યું બધું. એ દીકરી ગાંડી થઈ ગઈ મળી, આ તમારી દયાથી એને સારું હતી 70%. હું તમને નથી બતાવ્યું હતી એનું એક જ કારણ છે, મને દીવાની નહીં પડી. એવા 1000 લાખોના કરોડો ફેંકી દીધા છે, હું મેલડી છું આ કળિયુગમાં. હા માડી, મને કોઈ નડે નહીં. રાજા 1000 માતાને જો દીવા ઉઠાડી દે ને મને નડવા આવે તો મારા અવતાર. રાજા મળી, રાજા, હું જ રાજા. મેલડી, હું જોગણી, હું સતી, હું ઝોપડી, રાજા રાજા હું માડી, ચોખી ને હું મેલી. રાજા 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 મને કે ને હું આવડના ખાટલે જવાનું છે ને દીકરો મારા હાથથી ના કરાવું તો મારા અવતારમાં ખોટ પણ કશું નડે નહીં. રાજા આની ભાઈ લાયસન્સ લઈને લખીને લઈને આવી રાજા છું. મળી, જ્યાં જવું હોય ત્યાં જાઉં. મરેલાનું ખાવું, તું કે મળદું પડ્યું ખાવાનું, તેના ઉપર બેન ખાવું, નામી મેલડી બનીને ખાવું 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 ને ખાવું. હું તમને નહીં બતાવતી એનું કારણ છે કે તમારા હૃદયમાં હજુ કોકની ભક્તિ ચાલતી હોય, કોકને યાદ કરતા હોય. સવાર પડી એને યાદ કરે અને બપોર પડી મને યાદ કરો. ક્યાંથી બનશે આ? એક મયાનમાં 2 તલવાર હોતી નથી એટલે નથી બતાવતી. એટલે હું તમને એમ કહું છું કે ઓળખો તો ઓળખાય, પછી આગળ કશું કહેવાનું આવતું નથી. કાં તો રામ ના થઈ જાવ, કાં તો રાવણ ના થવાનું હોય. અમે તમારા અરે હું તો અંતરના ને મનના ચોપડા વાંચું છું. મને ઓળખો તો ઓળખાય એમ કહું છું તમને. આ તમે આને તકલીફ પડી ને મારી, તમે જ સારું કર્યું હતું આને. એમ નહોતી મારી. તારે વિચાર કરવાનું ને આપણે કોનું નામ લેવાય, આપણે કોનો ફોટો રખાય, આપણે જોવા. મારી 2 લાખ રૂપિયા દવાખાનામાં નાખ્યા હતા. મારી આ દીકરીને તમે સપને આવ્યા હતા મારી બેનને, પછી અમે કઈ નથી કરતા, મા ઉપર જ ભરોસો રાખ્યો. ત્યાં આ બેનને સારું હા એટલા ભળ તું મળ, તું કે અમે તમારું પ્રવચન સાંભળીને દીવા કર્યા અને અમારા ઘરમાં દુઃખ આવ્યું, અમે કરીએ શું આનું. એટલે કહું છું કે સાંભળવાનું હોય ને એ સાંભળો. આ મારી ભૂલ થઈ ગઈ એની મારે. તમે તમારું પ્રવચન સાંભળ્યું અને અમે લાગી ગયા ધંધે, અમે કરીએ શું. અને મેં તો નહીં કીધું કે તારી માન જોવી હોય, તારી ખોડિયાલ ના જોવી હોય, તારી અસર માતા ખોડિયાલ થાય, 12 થી 4 નું ભજન કર, તારી ખોડિયાલ તન દર્શન દેશે, હું મેળડી આશીર્વાદ આલું છું. પણ મનમાં ભાવ આવતો નથી. બહુ ગુના કર્યા ને બહુ ભૂલા પડ્યા છો. મને તો કોઈ ઓળખી જ નથી આ કળિયુગમાં. ભૂલો પડ્યો માણસ, ભૂલો પડ્યો. 1 દિવસ પડ્યો, 2 દિવસ પડ્યો, 1 મહિના પડ્યો, 2 મહિના પડ્યા, 12 મહિના માણસ ભૂલા પડી ગયા અને પછી છેલ્લે મારી પાસે આવે. તમારો આધાર હે મારી અમારે તો. પણ હું એવા ટેકા લેતી નથી જે પડી જાય. મજબૂત ટેકા જોઈએ મારતો, જે મોત આવત હોય ભલે. એમ કહું છું તું તમે એવા છો, તમે એવા છો, હું તમને એમ કહું છું. ના ભાઈ. એટલે તમે જે પ્રવચન જેનું સાંભળ્યું હોય એનું સાંભળો તમારે ને તમે ધંધે લાગી જાઓ. ના માડી, અમે 8-10 મહિના થી તમારું સાંભળી માડી પ્રવચન. મને સાંભળવાની જરૂર નથી, 12 થી 4 નું ભજન કરવાની જરૂર છે. હા માડી, હા મેલડી 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 જોઈને દોડ્યા, દોડો 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 છે. રાજી રહીજો માડી, રાજી રહીજો. ચાઈ રાજી રહું. ધંધા જબડા કરો છો તો નખો દ્યાની મેલડી એને કોકનું નખો જ કાઢ નાખ્યું ને તન દીકરો દે છે. વિચાર આવે છે? મારી ભૂલ થઈ ગઈ અમારી બધી. જો તારે જે કરવું એ કર. હું તને બીજી વખત મળવાની નથી ને તને જવાબ નથી આલવાની, એટલું સમજી લેજે. પણ ખોડિયાલની હોળ લેજો ને ખોડિયાલના ગોતજો ને ખોડિયાલના ભજનમાં ખોવાઈ જજો. હા મારી, હા.